ठंडी ठंडी रिफ्रेशिंग ड्रिंक એટલું ટેસ્ટી લાગે છે ને કે 5 મિનિટની અંદર બની જાય છે। તો ચલો બનાવવાનું શરૂ કરીશું। એકદમ સરસ એવું ટેસ્ટી ડ્રિંક। તો એના માટે મેં અહીંયા દહીં લીધું છે। દહીંની સાથે મેં અહીંયા પેંડા લીધા છે, ખાંડ લીધી છે, ઇલાયચી પાવડર છે ને કાજુ છે। હવે પેંડા છે ને અત્યારે દીકરીઓને વ્રત ચાલી રહ્યા છે ને તો ઘરમાં પેંડા લાવતા હોય છે, માવો લાવતા હોય છે, પણ દીકરીઓને તો ભાવતું નથી હોતું કારણ કે ગળ્યું લાગે છે। તો આપણે આજે કંઈક એનામાંથી નવી રેસીપી બનાવીશું। તો મેં એની અંદર દહીં નાખી દીધું છે, ખાંડ નાખી છે, સાથે જ ઇલાયચી પાવડર નાખ્યો છે। હવે આની અંદર આપણે થોડુંક પાણી નાખવાનું છે। પાણી હું તમને બતાવું તો જો વાટકીની અંદર મેં માપીને બતાવ્યું છે, તો મેં સાધારણ પાણીનો ઉપયોગ કર્યો છે, તો ઠંડુ પાણી નાખવાનું છે। હવે આની અંદર આપણે આ જે 2 પેંડા લીધા છે ને એને આ રીતે મસળીને નાખી દેવાના છે। તો એક વખત તમે આ રેસીપી ટ્રાય કરજો। ઘણી વખત તો આપણા ઘરે પેંડા બહુ આવતા હોય છે તો કોઈ પ્રસાદી પણ ખાતું નથી હોતું, તો આપણે આ રીતનું ડ્રિંક બનાવીએ ને તો બધા જ હોંશે હોંશે પી જશે, એટલું ટેસ્ટી લાગે છે। તો મેં જો આની અંદર પીસાઈ ગયું છે બધી જ વસ્તુ। તો જેટલી સામગ્રી લીધી હતી ને એ બધી આની અંદર નાખીને મસ્ત એવું ડ્રિંક બનાવી લીધું છે। હવે આપણે સર્વિંગ ગ્લાસ લઈ લઈશું અને સર્વ કરી દઈશું। તો કેવી લાગી રેસીપી? ઝડપથી બની ગઈ ને અને સાથે ટેસ્ટી પણ છે। તો મેં થોડા ડ્રાયફ્રૂટ નાખી દીધા છે ગ્લાસની અંદર। હવે એક પેડો લઈશું આ રીતનો અને આને આ રીતે મસળીને નાખવાનો છે। તો અત્યારે જો ઉપવાસ ચાલી રહ્યા છે ને, હવે તો શ્રાવણ મહિનો પણ આવી રહ્યો છે, તો તમે કોઈ પણ વ્રત કરો ને એની અંદર પણ આ 1 ગ્લાસ બનાવીને પી લેશો ને તો તમને ભૂખ નહીં લાગે। 3 થી 4 કલાક માટે સરસ એવું પેટ ભરાઈ જશે। તો અહીંયા મેં જો થોડોક માવો પણ નાખી દીધો છે અંદર। હવે આપણે જે ડ્રિંક બનાવી છે ને એ આની અંદર નાખી દેવાનું છે। હવે આપણે ઉપરથી ગાર્નિશિંગ કરીશું। તો ગાર્નિશિંગ તમે તમારા મનપસંદ કરી શકો છો। અહીંયા હું થોડોક માવો નાખી રહી છું કેમ કે મારા ઘરમાં માવો આવેલો હતો, તો એ માવાનો ઉપયોગ શું કરવાનો, કેમ કે ગળ્યું વધારે નથી ભાવતું ને એટલે કોઈ ખાતું પણ નથી, તો પડી રહે છે, તો મેં એને આની અંદર જ યુઝ કરી લીધો છે। તો થોડા ડ્રાયફ્રૂટ પણ આ રીતે ગાર્નિશિંગ કરી લીધા છે। એટલું સરસ લાગે છે ને, એક વખત આનું કોમ્બિનેશન તમે ટ્રાય કરજો, જરૂરથી તમને ગમશે। અને એક વખત તમે બનાવશો ને એટલે વારંવાર બનાવશો, એટલું ટેસ્ટી લાગશે। તો જો આપણું રિફ્રેશિંગ ઠંડુ ઠંડુ ડ્રિંક બનીને તૈયાર થઈ ગયું છે। તો તમે આને સર્વ કરી શકો છો। તો જેટલું ઠંડુ હશે ને એમ વધારે સરસ લાગશે। તો તમે આને લચ્છી પણ કહી શકો છો। હવે હું તમને બતાવું જો કેટલું સરસ એવું છે। તો જો આને સરસ એવું મિક્સ કરી લેવાનું। તો જો માવો, પેંડા અને જ્યારે તમે એક એક ચમચીથી બાઈટ ખાશો ને તો ખૂબ જ સરસ લાગશે। તો ફ્રેન્ડ્સ, મસ્ત એવું ટેસ્ટી પેંડા લચ્છી આપણી બનીને તૈયાર થઈ ગઈ છે। હવે તમે તમારી બાળકીઓ ઘરે પેંડા ના ખાતી હોય કેમ કે ગળ્યું લાગે ને વધારે એટલે એમને ન ભાવતું હોય, તો ઘણાની એવી કમ્પ્લેન હતી કે અમે પેંડા લાવીએ છીએ ને પણ તોય અમારી છોકરીઓ ખાતી નથી કેમ કે ગળ્યું લાગે છે। તો હવે શું કરવું? તો આપણે બનાવી દીધી પેંડામાંથી પણ લચ્છી। હવે આ લચ્છી એટલી ટેસ્ટી લાગે છે ને કે તમારા પેંડા છે ને વપરાઈ જશે। હવે તો જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો અને વિડીયો ગમ્યો હોય ને તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા। તો લો ફ્રેન્ડ્સ, તમે ટેસ્ટ કરી લો। હવે હું પણ કરું। નથી ગળ્યું વધારે લાગતું કે નથી ખટાશ વધારે લાગતી, એકદમ મસ્ત લાગે છે। તો રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને રેસીપી ગમે તો જ વિડીયોને લાઈક કરજો। તો ચલો મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર। જય શ્રી કૃષ્ણ, આવજો, બાય બાય।